દેશની સુરક્ષા માટે કેન્દ્રની એનએસજી જેવી જ ગુજરાત પોલીસની ચેતક કમાન્ડો ફોર્સ પણ અતિ સજ્જ અને સક્ષમ દળ તરીકે ઓળખાય છે। ગાંધીનગર સ્થિત એટીએસના તાબા હેઠળ કાર્યરત આ ફોર્સમાં સામેલ જવાનો કઠોર સાયકોમેટ્રિક અને ફિઝિકલ પરીક્ષાઓ બાદ પસંદ થાય છે અને પાનેસર જોધપુરમાં વિશેષ તાલીમ મેળવે છે। આધુનિક હથિયારોથી સજ્જ આ જાંબાજ કમાન્ડો કોઈ પણ આતંકી હુમલા કે સિક્રેટ ઓપરેશનને સફળતાપૂર્વક પાર પાડવા માટે 24 કલાક તૈયાર રહે છે। કેન્દ્રમાં સૌથી શક્તિશાળી ગણાતી એવી એનએસજીની જેમ ગુજરાત પોલીસનો એક ખાસ ટાસ્ક ફોર્સ ચેતક કમાન્ડો ફોર્સ જે ગાંધીનગર સ્થિત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના તાબા હેઠળ કામ કરતી એજન્સી છે। આમાં રહેલા બધા જ અધિકારીઓ અને કર્મચારીઓ કોઈ પણ કાર્ય કરવા સક્ષમ હોય છે, એટલે કે જે વાહન ચલાવીને આવે તે ડ્રાઈવર પણ ગાડી પાર્ક કરીને વેપન ચલાવવા જોડાઈ જતા હોય છે। ગુજરાત પોલીસના જાંબાજ જવાનો અને અધિકારીઓની સાયક્લોમેટ્રિક અને ફિઝિકલ પરીક્ષામાં પાસ થાય તેમને આ ફોર્સમાં સ્થાન આપવામાં આવે છે। આ કમાન્ડોને માનેસર અને જોધપુર ખાતે ઇન સર્વિસ સખ્ત તાલીમ આપવામાં આવે છે। સંપૂર્ણ કાળા યુનિફોર્મમાં સજ્જ આ ફોર્સ પાસે અત્યાધુનિક MP5, AK-47, LMG, ગ્લોક પિસ્તોલ, સ્નાઇપર ગન, SIG રાઇફલ જેવા વેપન સ્ટેન્ડ બાય હોય છે, જેનાથી આ ફોર્સ ગમે ત્યારે ઓપરેશન પાર પાડી શકે છે। તેઓ સિક્રેટ ઓપરેશન સફળ બનાવવા માટે મજબૂત મનોબળ અને શારીરિક તાકાત કેળવેલી હોય છે। દેશની સુરક્ષાને લઈને મોટા આતંકવાદીઓ હુમલાઓમાં પોતાના જીવની ચિંતા કર્યા વગર કંઈ પણ કરવા માટે આવા 500 જવાનોની ફોજ આપણા ગૃહ વિભાગના નેજા હેઠળ મુખ્ય મથકે કાર્યરત છે।